ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ એટલે કે સજીવોનો પાયો એટલે સજીવ એ જેનો બનેલો છે એવો એક પાર્ટ એટલે કે એક ભાગ, એક એકમ કે જે સજીવના નિર્માણની અંદર જવાબદાર છે. એ કોઈ પણ સજીવ હોય, નાનો સજીવ હોય કે પછી મોટો એવો સજીવ હોય, એ સજીવનું નિર્માણ કે બન્યો એ એકમ શું છે, એની આટલા મોટા રચના થવામાં, આટલા મોટા સજીવ બનવામાં કે નાના સજીવ બનવામાં જે એકમ રહેલો છે એ શું છે, એની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. એટલે આપણને પ્રશ્ન થાય કે સજીવ છે એનો પાયાનો એકમ શું હશે, તો આપણને આ ચેપ્ટરની અંદર ખ્યાલ આવશે કે સજીવનો પાયાનો એક એકમ એ કોષ છે, જેને આપણે ઇંગ્લિશમાં સેલ કહીએ છીએ અને સાદી ભાષામાં આપણે માઉસ એવું બોલતા હોઈએ છીએ. તો એ સજીવનો પાયાનો એકમ છે. જેમ કોઈ મોટી ઇમારત હોય, એ ઇમારતનો પાયો જોઈએ તો એ પાયો હોય છે એની ઈંટો. તો એ ઈંટો એક ઉપર એક આજુબાજુમાં અને એ રીતે ગોઠવાઈને એક મોટી એવી ઇમારત, એ પછી 2 માળની હોય, 3 માળની હોય કે 25 માળની કે 50 માળની હોઈ શકે. તો એ ઇમારતનો જો પાયો છે એ ઈંટો છે. એવી જ રીતે એટલે કે એક ઈંટથી બીજી ઈંટ, ત્રીજી એમ ગોઠવાતી જાય, પણ ગોઠવાય છે ઈંટ જ. તો એવી રીતે સજીવ છે એ સજીવની રચનામાં એક કોષ જવાબદાર છે અને એ કોષ, એવા ઘણા બધા કોષો ભેગા થઈને એક મોટો કે પછી નાનો એવો એક સજીવ તૈયાર થાય છે. માટે સજીવનો પણ પાયાનો એકમ એ કોષ કહેવામાં આવ્યો છે. તો આપણે આ ચેપ્ટરની અંદર એ સજીવનો પાયાનો એકમ એક કોષ છે. એ કોષમાં પણ, કોષ બનવામાં પણ એ ઘણી બધી એ અંગિકાઓ એટલે કે અંગો એ રહેલા છે. જેમ કે ઉદાહરણ તરીકે કનાભસૂત્ર, કોષ કેન્દ્ર, કોષની દિવાલ, રંગસૂત્રો, આવા ઘણા બધા એ કોષના અંગો પણ છે. તો એનો પણ અભ્યાસ એ આપણે આ પ્રકરણ 5ની અંદર કરવાના છે, એમને સમજવાના છે, એમનું કાર્ય જાણવાના છે. તો ચલો આપણે જોઈએ કે સૌ પ્રથમ એ કોષ શબ્દ ક્યાંથી આવ્યો અને એ કોષ શબ્દની માહિતી એ કોને આપી, કયા વૈજ્ઞાનિકે એનો અભ્યાસ કર્યો, એની અહીં આપણે એ વાત કરવાના છે. તો બૂચના પાતળા છેદનું અવલોકન કરતા, બૂચનું એ અવલોકન કરતા એ રોબર્ટ હુકને માલુમ પડ્યું કે જણાયું કે તેમાં અનેક નાના નાના ખાણાઓ છે, જેની સંરચના એ મધપૂડો, તમે મધપૂડો જોયો હશે, એ ષષ્ઠકોણીય રચના છે, છિદ્રોવાળી, ષષ્ઠકોણીય એટલે 6 ખૂણાવાળી એ રચના જોવા મળે છે. એવી મધમાખીના મધપૂડા જેવી એ રચના જોવા મળી. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. એટલે બૂચ એ આપણે કોઈ બાટલી ઉપર મારવાનું રબરનો દાંટો કે બૂચ નથી. બૂચ શું છે તો કે એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. અને એની અંદર એનું અવલોકન કરતાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકને ખ્યાલ આવ્યો કે નાના નાના ખાનાઓ છે જે મધમાખીનો જે મધપૂડો હોય છે એના જેવી રચના છે.
ભુજની અંદર આગળ વાત કરી કે 1665ની અંદર હુકે તેમના સ્વનિર્મિત એટલે કે રોબર્ટ હુક જે છે એમને પોતે બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર એના દ્વારા એમને અવલોકન કર્યું હતું અને એની અંદર એમને આ છિદ્રો નાના નાના ખાનાઓ જેવી રચના જોવા મળી હતી. તો રોબર્ટ હુકે આ નાના ખાનાઓને કોષ તરીકે ઓળખાવ્યા હતા. સેલ, જેને આપણે ઇંગ્લિશમાં સેલ કહીએ છીએ એને ગુજરાતીમાં કોષ કહેવાય. સેલ એ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય નાનો ઓરડો, એનો અર્થ થાય છે અને એના ઉપરથી એમને નામ આપ્યું સેલ, કોષને સેલ નામ આપ્યું. ઉપરની ઘટના એ નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનની ઇતિહાસમાં આ એક ખૂબ જ એક અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જણાવ્યું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં એટલે કે બાયોલોજીમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. આવો કોષના એ વિષયમાં આપણે વધારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એની અંદર સૌ પ્રથમ પ્રશ્ન આપણને એવો થાય કે સજીવો છે એ શેના બનેલા છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ મેડ અપ ઓફ? તો એની માટે એક પ્રવૃત્તિ જોઈએ. એ પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે સૂક્ષ્મદર્શક યંત્ર અને કાચની એ પટ્ટીઓ, જે કાચની સ્લાઇડ જેને કહીશું, તો એ હોવી જરૂરી છે. એની અંદર આપણે એ સજીવનો એક નાનો ટુકડો લેવાના છે. એમાં અહીંયા ડુંગળીના કંદના એક નાના ટુકડાનો ઉપયોગ કરવાનો છે. એ કંદના નાના ટુકડા લેવાના અને બે ચીપિયાની મદદથી આપણે તેમના અંદરની સપાટીમાંથી એ અધિસ્તર એટલે કે અંદરનું સ્તર, જેને આપણે પડદો એક પ્રકારનો, એને ઉતારી શકીએ એટલા માટે ચીપિયા વાપરવાના. આ પટલને તરત જ પાણી ભરેલા ગ્લાસ કાચની રકાબીમાં એટલે કે વોચ ગ્લાસમાં મૂકવાના. આ રીતે પટલને વળી જતા અથવા તો સુકાઈ જતા અટકાવી શકીએ. પછી આ પટલને એક કાચની એક પટ્ટી ઉપર લેવાની, તેના પર પાણીનું એક ટીપું મૂકવાનું. પછી એની ઉપર હવે વોચ ગ્લાસમાં રાખેલ પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ ઉપર મૂકવાની. એ ધ્યાન રાખવાનું છે કે પટલ બિલકુલ એ સીધું વળ્યા વગરનું હોવું જોઈએ. કાચની પટ્ટી ઉપર એક પાતળું બ્રશ અથવા તો પીંછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આના ઉપર આપણે એક ટીપું આયોડિનનું મૂકવાનું. આયોડિનનું મૂક્યા બાદ તેને કવર સ્લીપથી ઢાંકી દેવાનું. કવર સ્લીપ એટલે કે એની પર બીજી એક સ્લીપ એ તૈયાર કરેલી જે આપણે પટલ મૂકેલી સ્લાઇડ છે એની ઉપર બીજી એક કાચની પટ્ટી સ્લીપ, જે કે એને આપણે કવર સ્લીપ કહીશું અથવા તો એ એક કાચની સ્લાઇડ કહીશું, એ મૂકી દેવાની. કવર સ્લીપને સોયની મદદથી એ રીતે મૂકો કે જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. આવું બધું કામ કરવાનું એટલા માટે છે કે આપણે એ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એ જે આપણે પટલ લીધો છે, ડુંગળીનો જે એક પાતળો એવો પળ લીધું છે ડુંગળીની અંદરથી, એ ડુંગળીના પાતળા પળની અંદર એટલે કે એ જીવની અંદર, સજીવની અંદર કેવી રચના છે એનો અભ્યાસ કરવો છે. એટલા માટે આ સાવચેતી રાખવાની છે. તમારા શિક્ષકની મદદથી આ કરી શકાય છે. તો આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવેલી છે એવું કહી શકાય. આ જે આપણે સ્લાઇડ બનાવી છે પરમેનન્ટ નથી, કાયમી નથી. આ કેવી હોય? હંગામી ધોરણે થોડા સમય માટેની છે, એટલે આપણે કહીશું અસ્થાયી. હવે આપણે આગળ આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા લેન્સ દ્વારા એટલે કે 10x અને તેના પછી વધુ ક્ષમતાવાળા એ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એના દ્વારા એને જોવાનો છે, જે નીચે તમને સૂક્ષ્મદર્શક યંત્ર દર્શાવ્યું છે. અને દરેકના એ માહિતી આપેલી છે કે આપણી આંખ નજીક રહેલી જે કાચ લેન્સ હોય એને આપણે નેત્ર કાચ કહીશું. અને જે સ્લાઇડ જ્યાં મૂકવાની છે અહીંયા આપણે કવર સ્લાઇડ મૂકવાની છે, જે આપણે
અહીંયા આગળ મૂકીશું ત્યાં આગળ આ જે નીચે બે ગોળ દેખાય છે એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કાચ છે. એ કાચને આપણે વસ્તુ કાચ કહીશું, કારણ કે જે આપણે સ્લાઇડ મૂકી છે, જે વસ્તુ પદાર્થ મૂક્યો છે એની નજીક રહેલો કાચ છે, માટે એને વસ્તુ કાચ કહેવાય. એ રીતે આ દરેક અહીંયા નીચે અરીસો હોય છે. આ અરીસા ઉપર એ પ્રકાશ આવે સૂર્યનો, એ પ્રકાશથી અહીંયા અજવાળું થાય અને એ અજવાળે સ્લાઇડ ઉપર અજવાળું થતાં એ આ લેન્સ દ્વારા આપણી આંખમાં એની પ્રતિબિંબ અથવા તો એની રચના જોવા મળે. તો એ રીતનું આ સૂક્ષ્મદર્શક યંત્ર છે. તો એની અંદર આ નીચે દર્શાવેલી આકૃતિ મુજબ આપણને એ રચના એની અંદર એ ડુંગળીના જે પાતળું એવું પડ લીધું છે એની અંદર જોવા મળે છે. અને આ રચનાની અંદર તમે જુઓ તો આ જે રચના છે, આ રીતની રચના છે, આ રીતની, બરાબર છે. તો આ જે માનો કે આટલો ભાગ જે છે એ જે ભાગ છે ચોરસ લંબચોરસ જેવો ભાગ, તો એ જે ભાગ માનો કે આ ભાગ છે, તો આ ભાગ અને અંદર એક ટપકું છે, તો આ જે ભાગ છે એને આપણે કહીશું કોષ. અને આ વચ્ચે રહેલો ભાગ છે એને કોષ કેન્દ્ર, જે ટપકા દેખાય છે બધાની અંદર એ કોષ કેન્દ્ર. અને જે આ દીવા ભાગ છે જે લીટીઓથી જુદો પડે છે એ ભાગને આપણે કોષ કહીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રચનાની અંદર કે ઘણા બધા કોષો એ નાના એવા પળની અંદર, નાના એવા છાલની અંદર એ કોષો જોવા મળે છે અને સાથે સાથે કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. આગળ વાત કરીએ તો હવે આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીએ અને આપણે શું નિહાળીએ છીએ એની વાત અહીંયા કરીએ. તો આપણે અહીંયા જે નિહાળ્યું એની વાત કરીએ તો આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના એટલે કે કંદનું સલ્કી આવરણ એટલે કે બાહ્ય આવરણ એ બનાવે છે. જેમ કે ડુંગળીનું આખું પળ જે એક છાલ, બીજી છાલ, ત્રીજી છાલ, એમ ઘણી બધા એ પળ ભેગા થઈને આખી ડુંગળી તૈયાર થાય છે. તો એક પળ આખું બનાવે આવી ઘણી બધી સંરચનાઓથી એટલે કે નાના પાતળા છાલથી. તો વિવિધ કંદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવતા હોય છે. ડુંગળીના કદ સાથે તેનો કોઈ સંબંધ હોતો નથી. બધામાં રચના તો સરખી, ડુંગળી નાની હોય કે મોટી હોય. આ નાની મોટી સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છે તે ડુંગળીના કદના સલ્કીપણ કે સલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં પરંતુ જેટલા પણ જીવજંતુ આપણી આસપાસ આપણને જોવા મળે છે તે બધા જ કોષોથી બનેલા છે. એટલે કે આ રચના ઉપરથી આપણને સંરચના ઉપરથી ખ્યાલ આવ્યો કે ડુંગળી એક સજીવ છે અને એ સજીવ એ નાના નાના ખંડો જેવો ભાગ એનાથી બનેલો છે જોડાઈને. તો એ ખંડોને આપણે નામ આપ્યું કોષ. તો આને આધારે આપણે જાણી શકીએ કે દરેક સજીવો કોષોના બનેલા છે. જો કે કેટલાક સજીવો એક કોષથી પણ બનેલા છે. તો ઘણા કોષો 2 કોષથી બનેલા હોય, ઘણા સજીવો 3 કોષથી બનેલા હોય, તો ઘણા બધા કોષોના સમૂહથી બનેલા હોય. એટલે કે બહુકોષી સજીવો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સ, વિશાલન એટલે ઘણી મોટી ક્ષમતા ધરાવતા એ લેન્સના સંશોધનને આધારે એના દ્વારા એ સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન એ થતું ગયું. તે હવે જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે એ કોણ છે? તો કે અમીબા છે, પેરામિશિયમ છે, ક્લેમિડોમોનાસ છે અને કેટલાક એવા બેક્ટેરિયા છે કે જે એક કોષી સજીવો, આ સજીવો એક કોષી સજીવો એટલે કે સિંગલ યુનિટ સજીવો તરીકે એ ઓળખાય છે. એટલે કે આવા સજીવોની અંદર એટલે કે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને અમુક બેક્ટેરિયા કે જે ફક્ત ને ફક્ત એમનું સજીવ એ છે પોતે એ એક કોષથી જ બનેલું છે, એકથી વધારે કોષોનું બનેલું નથી. બીજી બાજુ જોઈએ તો બહુકોષી સજીવ શરીરમાં ઘણા બધા કોષોના સમૂહથી રચાય છે, જેને વિભિન્ન કાર્યો માટે એ કોષોનું કામ છે વિભિન્ન કાર્યો એટલે કે અલગ અલગ કાર્યો કરવાનું. તો એ કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગોને સર્જન કરે છે.
બહુકોષી સજીવની અંદર કાર્યો કરવા માટે એ વધારે અંગોની જરૂર પડે, માટે કોષો એ અંગો બનાવવામાં એ વપરાય છે, જેને આપણે મલ્ટીમેની એવા કોષો કહી શકીશું, જેવા કે ફૂગ, વનસ્પતિ, પ્રાણીઓનો સમાવેશ એ બહુકોષી સજીવની અંદર એ થાય છે. તો આપણે અહીંયા જાણી શકીએ કે આપણી પાસે સજીવો બનેલા છે કોષોના, તો એક કોષથી પણ સજીવ બનેલો હોય, તો ઘણા બધા કોષોથી પણ સજીવ એ બનેલો હોય છે. તો એની આપણે અહીંયા વાત કરી કે એક કોષીય સજીવ પણ છે, દ્વિકોષીય સજીવો છે અને બહુકોષી સજીવો પણ આપણી આસપાસ એ જોવા મળે છે. તો એક કોષીય સજીવની અંદર આપણે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બીજા બેક્ટેરિયાનો સમાવેશ કરીશું. જ્યારે બહુકોષી સજીવની અંદર એ આપણે જોઈએ તો વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે. તો આપણે આજે સમજ્યા કે એક પાયાનો એકમ, સજીવની રચનાનો પાયાનો એકમ એ કોષ છે અને એ કોષથી એ સજીવો બનેલા છે. તો વિશેષ વાતો આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કરીશું.